જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપાશ્રી અનંત અનાદિ મહામુક્તો અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથે ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આપણે અમૃત સરિતાનું પ્રવચન અધૂરું છે અને એમાં અત્યાર સુધીમાં આપણે જોયું કે મામા આપણને ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે આપણા જીવન દરમિયાન આપણે 4 આશ્રમ છે અને એમાં આપણે કેવી રીતે જીવવાનું અને છેલ્લો જયારે આશ્રમ આવે ત્યારે આપણે અંતર્વૃત્તિ કરીને ભગવાનમાં કેવી રીતે જોડાવાનું એની અત્યાર સુધી આપણને બધી વાત કરી છે. હવે એમાં આગળ આપણને મામા શું કહે છે આપણે જોઈએ. મામા એમ કહે છે કે અને આ પ્રક્રિયા તો અનાદિકાળથી ચાલતી આવે છે ને ચાલતી રહેશે. એટલે આ પ્રક્રિયા એટલે ઉપર જે અત્યારે આપણે વાત કરી કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ કે આપણે જન્મ લીધો અને બાલ્યકાળ ને યુવાવસ્થા અને પછી આપણે ગૃહસ્થાશ્રમ જેને કર્યો હોય એ લોકો ગૃહસ્થાશ્રમમાં પોતાનું જીવન એના સંતાનોને એની જવાબદારીઓને એમાં ને એમાં જીવન આપણું પૂરું થઈ જાય છે અને ભગવાન ભજવાનું જે આપણે કરવાનું હોય છે આપણે કરી શકતા નથી. એટલે કે આ જે બધી ક્રિયાઓ છે એ આપણે અનંતકાળથી એ બધી ચાલતી જ રહે છે અને ચાલ્યા જ કરવાની. જો આપણે હજી પણ ભગવાનને પામવાના જે રસ્તા છે મોટા મુક્તોને મહારાજને જે બધા બતાવી ગયા છે એ તરફ જો આપણું લક્ષ્ય હજી આપણે નહીં કરીએ તો હજુ પણ આપણે એમાં ગોથા ખાયા જ કરવાનું છે અનંતકાળથી. કારણ કે ભગવાનને ક્યાં એવું છે કે તમે હમણાં ને હમણાં મારી પાસે આવો, બરાબર? એ તો કે આવ ને બેટા તું ધીરે ધીરે. જેમ પણ હવે જયારે આપણને આ બધું જ્ઞાન થતું જાય છે અને આપણને ખબર છે કે આપણા જીવનનું અંતિમ લક્ષ્ય શું છે તો પછી એમ કે મામા કહે છે કે આપણે જે આપણું જયારે છેલ્લો આશ્રમ આપણો આવે વાનપ્રસ્થાશ્રમ ત્યારે તો કે એની અંદર આપણને મૂર્તિ ભગવાનની પાકી થઈ ગયેલી હોવી જોઈએ. કારણ કે એ અવસ્થામાં શરીર સાથ આપતું ના હોય, આપણી ઉંમર થઈ ગઈ હોય તો પછી આપણે બીજું અને મામાએ બધું આપણને કહી દીધું છે. આગળ આપણે ગઈ સભામાં આપણે બધું લીધું હતું કે બધી જવાબદારીઓ બધી પૂરી થઈ ગઈ, સંતાનો મોટા થઈ ગયા હોય, એને પોતાનો વ્યવહાર પોતે સંભાળી લીધો હોય પછી એમ કે તો આપણે ભગવાન ભજવા સિવાય બીજું કરવાનું શું છે? તો મામા તો એમ પણ કહે છે આપણને કે એ ઉંમરમાં પછી સાત્વિક ઉથલધડા એટલે કે આ મંદિરે જઈ આવું કે ઓલું મંદિરે જઈ આવું કે સમયામાં જઈ આવું તો એ પણ એમ કે ધીરે ધીરે ઓછું થઈ જવું જોઈએ. કારણ કે શરીર જ સાથ ના આપતું હોય તો પછી બીજું શું કરે? તો કે જો આપણે મૂર્તિ પાકી કરી લીધી હોય તો એક જગ્યાએ બેસીને મૂર્તિ જે છે એનું સુખ માણતા રહેવાનું. નહીતર તો આ જે મામા કહે છે આ પ્રક્રિયા તો અનાદિકાળથી ચાલે છે ને ચાલતી આવી છે ને ચાલતી રહેશે. પણ એમાં અને બીજું શું છે કે જો આપણે મામા એમ કહે છે એ મૂર્તિના સુખમાં પહોંચાડશે અને જો આપણે અંતર્વૃત્તિ કરીને આપણે આપણું જે જીવન છે એવી રીતે વ્યતીત કરતા હોઈએ વાનપ્રસ્થાશ્રમમાં ત્યાગાશ્રમમાં ને એમાં તો એ મૂર્તિ છે એ આપણને સુખમાં પહોંચાડશે જો પાકી કરી લીધી હોય અને આપણે પછી એમાં લુબ્ધ રહેતા હોઈએ તો. ભગવાન જ્યારે જે બ્રહ્માંડમાં પ્રગટ થાય છે ત્યારે કૃપા વરસાવે છે. એ તો સ્વાભાવિક જ છે ને કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જ્યારે પધારે તો કૃપા તો વરસાવે. એના મુક્તો જ પધારે છે પૃથ્વી પર ત્યારે એ લોકો પણ ખૂબ કૃપા વરસાવતા હોય એવું આપણને દેખાતું હોય છે અને અનુભવ પણ થતું હોય છે. તો મહારાજ પધારે ત્યારે તો શું કામ કૃપા ન વરસાવે? કારણ કે એ કૃપા વરસાવા અને દયા એ કરીને તો આવ્યા હોય છે કે જીવોનું ઉર્ધ્વીકરણ થઈ જાય અને બધા જીવો મને કેમ પામે એ જ મહારાજનો એક જે સંકલ્પ એના લીધે હવે એ સંકલ્પને પૂરું કરવા માટે પોતે એટલી બધી કૃપા કરે છે કે જયારે અહીંયા પોતે પૃથ્વી પર પધારે ને ત્યારે તો નકરી કૃપા જ વર્ષા કરે છે. ત્યારે એ ધામમાં ઘણા મુક્તો સંખ્યાબંધ મૂર્તિના સુખમાં આવતા હોય છે. એટલે હવે જયારે એમ કે જયારે મહારાજ પધારે ત્યારે તો કૃપા ખૂબ વરસાવે અને પોતાનો પ્રતાપ પણ જણાવે. ત્યારે એમ કે છે ને કે ધણીનો કોઈ ધણી છે એ ધણી જે ઈચ્છે અને ચાહે સો કરવા સમર્થ છે. ધારો કે કોઈ પાત્ર ન હોય તો પણ એને પાત્ર કરી દેવા સમર્થ છે. એનામાં ધારો કે એની લાયકાત ન હોય તો એને દયા એ કરીને બાપા આપણને કહે છે ને કે મોટા મુક્તને જો તમે રાજી કરો તો કે એરંડા કાકડી એટલે એમ કે પપૈયાનું ફોડું આપો તોય રાજી થઈ જાય. તો એમ મહારાજ અહીંયા પોતાનો રાજીપો વરસાવવાને જીવો ઉપર કૃપા દ્રષ્ટિ કરીને એ લોકોને દયા એ કરીને અહીંયા પધાર્યા હોય પૃથ્વી ઉપર તો ત્યારે તો એમ કે ને કે જેવો કેવો પ્રભાવ બતાવે પોતાનો તો કે એટલાય ત્યારે અસંખ્ય મામા એમ કે છે
કે અસંખ્ય મુક્તો સંખ્યાબંધ મૂર્તિના સુખમાં આવતા હોય છે. એટલે હવે જો આ જે શબ્દ છે ને, આવતા હોય છે, એના પર આપણે જો ધ્યાન આપીએ ને તો આપણને ખબર મામાની સ્થિતિની જાણ થાય આપણને. કે નહીતર આપ બધા શું કહીએ, ધારો કે આપણે આપણા જેવા હોય સામાન્ય જીવો, તો એ શું બોલે, મૂર્તિના સુખમાં જાય છે. કારણ કે આપણને એ સુખનો અનુભવ જ નથી ને. આપણા ઘરે કોક આવતું હોય તો આપણે એમ ના કહીએ કે મારા ઘરે જાય છે, મારા ઘરે આવે છે. એ શબ્દ આપણો હોય કે મારા ઘરે મહેમાનો આવે છે, કે મારા ઘરે ફલાણી વ્યક્તિ આવી, કે મારા ઘરે તમે આવજો. બરાબર, આપણે એવું કહેતા હોય ને. શું કામ? કારણ કે એ ઘર આપણું છે ને, આપણે ત્યાં રહીએ છીએ ને, આપણને એનું જે પણ જે સુખ સાહેબી છે એનો આપણને અનુભવ છે. એ મામા જે આપણને શું કહે છે, સંખ્યાબંધ મૂર્તિના સુખમાં આવતા હોય છે. કારણ કે જતા હોય છે એવું નથી બોલ્યા મામા. એનો અર્થ જ એ કે મામાની સ્થિતિ અહીંયા આપણને જણાય છે કે મામા અખંડ મહારાજની જે મૂર્તિનું સુખ છે એ ભોગવતા હતા, અને પોતે સુખમાં રહ્યા થકા અહીંયા આવ્યા હતા સંકલ્પ સ્વરૂપે. એટલા માટે એમ બોલે છે કે મૂર્તિના સુખમાં આવતા હોય છે. કારણ કે પોતે ત્યાં જ છે, એટલે ત્યાંથી બધા એ જે જીવો છે આવે છે, એવું મામા અહીંયા બોલે છે. ભગવાન અદ્રશ્ય થયા પછી જે બ્રહ્માંડમાં વિચર્યા હતા ત્યાંથી એક બે મુક્ત આવતા હોય છે. જયારે મહારાજ પ્રત્યક્ષ પણ અહીંયા બિરાતા હોય ત્યારે તો પોતાનું કે ને વીટો પાવર વાપરે. એટલે એ વીટો પાવર વાપરે ત્યારે અસંખ્ય જીવો હોય એને લઈ જાય પોતાના સુખમાં, એ વીટો પાવર વાપરીને. પણ પછી જયારે મહારાજ અદ્રશ્ય થઈ જાય પછી શું થાય કે ત્યારે નો ડાઉટ કૃપા છે જ મહારાજની, નથી એવું આપણે ન કહી શકીએ, પણ એ જે પ્રત્યક્ષનો મહિમા છે ને એ વિશેષ કહેવાય. અને પછી શું મામા એમ કે છે કે મહારાજ અદ્રશ્ય થઈ જાય પછી શું થાય કે પુરુષ પ્રયત્ન કરીને જીવો પોતાની પાત્રતા કેળવે, અને પાત્રતા થાય પછી મહારાજને સુખને પાત્ર થાય. એટલે એમાં તો હવે આપણને બધાને આપણને ખબર છે, આપણે બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ કે ધ્યાન કરવામાં આપણને કેટલી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. તો મામા અહીંયા એમ કે છે કે પછી ભગવાન અદ્રશ્ય થાય ને પછી જે બ્રહ્માંડમાં વિચર્યા હોય, કારણ કે વિચર્યા હોય તો જ ત્યાંના જીવો જે છે એ ભગવાનને ઓળખતા હોય ને. અત્યાર સુધી આપણે આમ વિચારીએ કે જ્યાં સુધી રામ ભગવાન આ પૃથ્વી પર નહોતા આવ્યા ત્યાં સુધી કોઈ રામ ભગવાન વિશે જાણતું હતું કે એમના વિશે કઈ ખબર હતી? નથી ખબર. જયારે અહીંયા આવ્યા, એને આવા બધા જીવન જીવ્યા, ચરિત્રો કર્યા, લોકોને માણસની જેમ રહેતા શીખવી હોય એમણે, ત્યારે બધાને બધા રામ ભગવાન વિશે જાણતા થયા. પછી કૃષ્ણ ભગવાન આવ્યા તો કૃષ્ણ ભગવાને મોક્ષની વાત કરી. એની પહેલા લોકોને ખાલી સારામાં સારું કેવી રીતે જીવવું માણસની રીતે એ શીખવીને ગયા રામ ભગવાન. તો એની એ રીતે લોકો જીવતા હતા સારામાં સારી રીતે. જ્યારે માણસ સારો બને અને સાત્વિક જીવન જીવે ત્યારે જ એ પછી ભગવાનની પ્રાપ્તિ માટે લાયક બને છે એ જીવ. એટલે જે રીતે બધા જીવો જીવતા ગયા એમ પછી કૃષ્ણ ભગવાન આવીને મોક્ષની વાત કરી કે તમે આવી રીતે બધું જીવન જીવશો અને આવી રીતે ભગવાન ભજશો કે આ બધું તમે ભોગવો છો એમાં નિરાસક્ત રહીને. એટલે એમ કે છે ને કે કર્મ કર્યા કરો તમે, ગીતાનો સાર શું, અને કે પણ ફળની ચિંતા ન રાખો. ફળ છે એ પ્રભુ તમને આપશે. જેવું કર્મ કરશો એવું તમને ભગવાન ફળ આપશે. સારું કર્મ કરશો તો સારું ફળ આપશે, અને ખરાબ કર્મ કરશો તો એની સજા આપશે. એમ એક ગીતાનો સાર આપણને એવું કહે છે. એટલે કૃષ્ણ ભગવાને એવી રીતે મોક્ષની વાત કરી. પછી મહારાજે ત્યાં સુધી કૃષ્ણ ભગવાનને ક્યાં કોઈ ઓળખતું હતું? રામ ભગવાન પછી જ્યાં સુધી કૃષ્ણ ભગવાન નતા પધાર્યા ત્યાં સુધી કોઈ કૃષ્ણ ભગવાનને ઓળખતું નહોતું. એવી રીતે જયારે આ પૃથ્વી પર જયારે મહારાજ પધારે, અહીંયા ભગવાન સ્વામિનારાયણ ભગવાન પધાર્યા ત્યારે જ લોકો એને ઓળખતા થાય ને. ત્યાં સુધી તો બધા આપણે જાણીએ છીએ કે ધર્મ પિતા ને ભક્તિ માતા ને એ લોકોએ બી જયારે આવીને તપ કર્યું તો કોનું ધ્યાન કર્યું? એમણે કૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું. કારણ કે ખબર તો હોવી જોઈએ ને કે મહારાજ જેવા જે છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, આ લોકના જીવન ધર્મ પિતા ને ભક્તિ માતાની વાત જુદી છે, પણ એ લોકોએ દાખલો બેસાડવા માટે એવું કર્યું ને કે કૃષ્ણ ભગવાનનું તપ કરીને એને પ્રસન્ન કર્યા, અને કૃષ્ણ ભગવાને પછી વરદાન આપ્યું. એવું બધું જે એક ચરિત્ર કર્યું એ લોકોએ આ પૃથ્વી પર આવીને. શું કામ? કારણ કે ત્યાં સુધી મહારાજને કોઈ ઓળખતું નહોતું. એટલે એમ કે જ્યારે જે બ્રહ્માંડમાં વિચર્યા હોય, બ્રહ્માંડમાં કોઈ વિચરું જ ન હોય, અનંત બ્રહ્માંડ હોય, ત્યાં મહારાજ જ્ઞાત ન હોય તો એના વિશે કોઈને કેવી રીતે ખબર પડે? એટલે એમ કે જ્યારે મહારાજ એ બ્રહ્માંડમાં જે બ્રહ્માંડમાં વિચર્યા હોય ત્યાંથી પછી એક કે બે જ મુક્તો આવે છે. હવે આપણને એમ થાય કે સારું એક કે બે જ, પણ
ત્યારે આપણને ખબર પડે કે અત્યારે આપણે આટલું બધું આ બધું કારણ સત્સંગનું આપણને મૂર્તિ મારીને મૂર્તિનું સુખ ભોગવવું, અનાદિમુક્તની સ્થિતિ ને બધું જ્ઞાન આપણને સમજાતું હોવા છતાં આપણને અત્યારે ક્યાં ધ્યાન જેવું જોઈએ છે એવું થાય છે. એટલે અને અનંત જન્મથી આપણે અનંતમાં શું ના આવે, આપણે ઘણી વખત એવી વાત કરી છે કે અનંતમાં શું ના આવે, અનંતમાં બધું જ આવી જાય. આપણે અનંતમાં અનંત જન્મોથી આનું આજ કરતા હોય તો અનંતમાં આપણે અત્યારે જે હાલતમાં છીએ એનાથી વિશેષ સુખે ભોગવ્યું હશે, અત્યારે જે છે એનાથી ખરાબ દિવસો એ જોયા હશે, પણ છતાં પણ આપણે અત્યારે હજી પણ અનાદિમુક્ત નથી થયા એ હકીકત છે ને. તો એનો અર્થ જ એ છે કે અનાદિમુક્ત થવાની પ્રોસેસ કેટલી સ્લો છે. ધીમે 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 હવે આપણે આ જ્ઞાન સમજતા થયા છીએ, પછી ધીરે 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 આગળ જઈશું. હવે જેમ જેમ એટલે આપણે કોઈએ ગભરાવાની જરૂર નથી કે આપણું પૂરું નહીં થાય ને એવું બધું વિચારવાનું જરા પણ અત્યારે અસ્થાને કહેવાય. કારણ કે મોટા મુક્ત મળ્યા આપણને એમના આશીર્વાદ છે એટલે અને એમણે કહી દીધું છે અને મામાએ પણ કીધું છે ને કે ધારો કે પ્રસન્નતાના સાધન આપણે કરતા હોઈએ તો કંઈક ધારો કે અધૂરું રહી જશે તો એ કૃપા વરસાવવા બેઠા જ છે. અંતકાળે આપણને આ પૂર્ણ કરી દેશે. કહેશે ને કે જે થોડા ઘણા માર્ક બાકી હશે તો ગ્રેસ માર્ક્સ આપીને પણ આપણને લઈ જશે. પણ આપણે માર્ક મેળવીએ એવું થોડું ઘણું ભણવું તો પડે કે નહીં. આપણે ભણવું ના હોય, પરીક્ષા આપવી ના હોય અને ખાલી એમ જ કહીએ સ્કૂલે જવું ના હોય. એટલે આમ જોવા જઈએ તો આ બધું આપણે શું શબ્દો વાપરીએ છીએ કે ધ્યાનનો અભ્યાસ કરવો. અભ્યાસ એટલે ભણવું થયું ને. આપણે કહે છે ને સ્કૂલમાં શેના માટે જઈએ છીએ તો કે અભ્યાસ કરવા માટે જઈએ. તો એમ ધ્યાન છે પણ એ અભ્યાસ કરવાનો છે. તો હવે એનો અભ્યાસ આપણે અભ્યાસ શરૂ તો કરવો પડે કે નહીં. પછી હવે ભગવાનને એમના મુક્ત તો એવા દયાળુ છે કે આપણે સરખું ધારો કે ન ભણી શક્યા, કંઈક એવો જીવનમાં એવું બધું થયું તો એ દયાળુ બેઠા જ છે. પણ આપણે ભણવાની શરૂઆત તો કરવી પડે ને, ધ્યાનનો અભ્યાસ કરવો પડે. અને મહારાજ કે છે કે શેનાથી પ્રસન્ન થાય મહારાજ અને મુક્તો, તો એને પામવાના જે કાંઈ પણ આપણે પ્રયત્નો કરીએ તો એ પ્રયત્નોથી પ્રસન્ન થાય. અને એ પણ હું પણ આના ભાવ લાવ્યા વગર આપણે જો એમને ખાલી કેવળ ને કેવળ જે કાંઈ પણ સાધન કરીએ એ ભગવાનને કેવળ પ્રસન્ન કરવા માટે. આ લોકની કોઈ મને આ મળી જાય કે તે મળી જાય, મને માન મળી જાય કે મને મોભો મળી જાય કે મને સત્તા મળી જાય કે પૈસા મળી જાય કે એવું કોઈ પણ જાતના પ્રલોભનો વગર, એવી લાલચ વગર જો આપણે કેવળ ને કેવળ પ્રભુજીને પ્રસન્ન કરવા માટેના સાધનો જો કરતા હોઈએ અને એમાં જો કંઈક બાકી રહી ગયું હોય તો ભગવાન ગ્રેસ માર્ક્સ કહે છે ને આપણને જો થોડું ઘણું હોય એમ, કારણ કે એ દયાળુ છે અને અહીંયા આપણને લેવા એમ દરેકે દરેક જીવ એમને પામે એ લેવા માટે તો અહીંયા પોતે પ્રગટ થયા હતા. તો શું કામ ન લઈ જાય? પણ આપણે એ રાજી થયું કંઈક તો કરેલું હોવું જોઈએ ને, તો એ આપણને થોડો ગ્રેસ માર્ક્સ આપીને અંતે એવું કંઈક બાકી રહી જાય તો એ લઈ જાય. પણ જ્યારે એમ કે એટલે એવા કોણ હોય? હવે આપણે મામા સરિતામાં એક જગ્યાએ એમ કીધું છે કે જ્યારે કોઈ મુક્ત હોય ને મુક્ત દશાને પામી અને ધામમાં જાય ને તો એ ડંકો દઈને જાય. એના વિશે કોઈને ક્યારેય સંકલ્પ ન થાય કે આ ધામમાં નહીં પહોંચ્યા હોય. કારણ કે એનું વાણી વર્તન, એનો જે વ્યવહાર છે બીજા લોકો પ્રત્યે, કારણ કે જો પ્રસન્નતાના સાધન કરતા હોય ભગવાનને પ્રસન્નતાના, તો ભગવાનના જે બધા ગુણો છે એ ધીરે ધીરે એમનામાં આવિર્ભાવ થતો જાય ને જ્યારે જ્યારે, એટલે એ જે બધા ગુણો એનામાં પ્રકાશિત તો થવાના જ છે એના વાણી વર્તન દ્વારા. કારણ કે એ જે બધા ગુણો છે પ્રકાશ, એટલે લોકોમાં ખબર જ પડે કે આટલા પવિત્રપણે રહે છે ને આટલા મહાન છે. ન ધારે ને એ ઈચ્છે નહીં તો પણ એવું થાય. સિવાય કે પછી શું કે સાવ અમુક આપણે એવા પંથ હોય છે કે જે લોકો પોતાનું એ બધું પ્રદર્શિત ન થાય ને એટલે પોતાના વાણી વર્તન સદંતર વિરુદ્ધ દર્શાવે કે પોતાની જે પોતાનામાં જે ગુણો ને બધું જે એની બહુ જ નજીકના હોય ને એને જ એનો ખ્યાલ આવે. એવા અમુક પરોક્ષમાં આપણને એવા દાખલા જોવા મળે છે કે એ લોકો સાવ જ વિરુદ્ધ રીતેનું વર્તન કરતા હોય પણ અંદર ખાને એ લોકોના જે બધા ગુણો હોય ને, શું કામ? તો કે ક્યાંક ને ક્યાંક એ લોકોને ભય રહેતો હોય કે ક્યાંક ને પ્રદર્શિત થઈ જશે આવું બધું અને હું એમાં લેવાઈ જઈશ તો, એટલે પોતાના સેફ સાઈડ માટે એ લોકો એવી રીતે વર્તન કરતા હોય છે. એટલે પણ અહીંયા તો શું છે કે એ દેખાય વગર રહે જ ને અને પછી મહારાજ એને તેડી જાય તો કે છે ને કે ડંકો દઈને જાય. એટલે હવે એવા આપણે વિચારી લેવાનું કે પૃથ્વી પર આપણે જે કોઈ પણ હોય બરાબર,
અત્યારે બાપાના વખતમાં આપણે બાપાએ જેને જેને સાક્ષાત કરાવ્યા, અત્યારે કોઈને પણ એમના વિશે શંકા છે કે વૃંદાવનદાસજી સ્વામી કે ઈશ્વર સ્વામી કે મુનિ સ્વામી કે ભગવત સ્વરૂપદાસજી સ્વામી કે બરાબર ગૃહસ્થમાં પણ આશા બાપા ને બધા જે બાપાના વખતમાં જે પણ હતા સોમચંદ બાપા બરાબર, કોઈને આપણને એક સ્વપ્નમાં પણ સંકલ્પ થાય છે કે સોમચંદ બાપા આમ હશે કે તેમ હશે? કે અત્યારના આપણે આપણા ટાઈમ ના જોઈએ તો મામા ને જાદવજી બાપા ને માસીબા ને બધા મુક્તો, એટલે પણ એમ કહેવાય કે એ એકલ દોકલ જાય. જયારે મહારાજ પધાર્યા હોય ને જે રીતે સંખ્યાબંધ મૂર્તિમાં જાય એવી રીતે ન જાય, એમ મામા અહીંયા આપણને કહે છે. એક એક આવે છે તોય અનંત થાય છે, કારણ કે શું છે કે એક બે મુક્ત આવતા હોય છે, એમ અનંત મુક્તો અનંત બ્રહ્માંડમાંથી એક એક આવે તો એ અનંત થઈ જાય. એટલે ધામમાં તો અનંત થઈ જાય, કારણ કે અનંત બ્રહ્માંડો છે, જ્યાં આવી પૃથ્વીઓ છે, અને જ્યાં મહારાજ વિચરતા હોય ત્યાં જ્યાં લોકો પાત્ર થતા જાય એમ ધામને પામે. એટલે અનંત બ્રહ્માંડો છે, ત્યાંથી એકાદ બે આવે તો એ અનંત હોય છે. એટલે અનંત ધામમાં તો અનંત મુક્ત થઈ જાય એવું મામા કહે છે. પણ પ્રગટનો મહિમા એ રીતે ખૂબ વિશેષ છે, કારણ કે જયારે પોતે પ્રગટ હોય ત્યારે વીટો પાવર વાપરીને એક સાથે કેટલાયને લઈ જાય, પાત્ર કરી મૂકે કેટલાય જીવોને. એવી રીતે મામા આપણે અહીંયા આપણે જો સમજવું હોય તો આપણે પણ એ રીતે સમજી શકાય કે મામા જેવા મુક્ત, પૂર્ણ મુક્ત એ જયારે પ્રગટ હોય ત્યારે વિશેષ, ખૂબ વિશેષ હોય એવું પણ આપણે અહીંયા, કારણ કે મામા બોલ્યા છે તો પોતાની વાત તો પોતે કરે નહીં, પણ આપણે શું સમજવાનું છે એ તો આપણે જોવાનું ને, કે જયારે મુક્ત પ્રગટ બિરાજતા હોય ત્યારે, અત્યારે નથી એવું આપણે ન કહી શકીએ, સંકલ્પ દિવ્ય રૂપે તો છે જ અત્યારે પણ જયારે પ્રગટ હોય ત્યારે શું થાય કે આપણે આપણી લિમિટેશન્સમાં રહીને એમને મળી શકીએ. કારણ કે અત્યારે દિવ્ય રૂપે બોલે છે, ચાલે છે, આશીર્વાદ વરસાવે છે, આપણે આપણી મર્યાદાને લીધે આપણે એને જોઈ માણી નથી શકતા, પણ ત્યારે આપણે પ્રત્યક્ષ બિરાતા આપણે જોઈ શકીએ, માણી શકીએ, આશીર્વાદ લઈ શકીએ, આપણી વ્યથા એમના સમક્ષ રજૂ કરી શકીએ. કે આધ્યાત્મિકતામાં આપણને કંઈ પણ અડચણ આવતી હોય તો એનું માર્ગદર્શન પણ આપણે મેળવી શકીએ. એટલે એ પ્રગટની વિશેષતા છે. એટલે મામા જે આપણે જેને પણ આપણને દર્શન થયા અને આપણને સેવાનો લાભ મળ્યો અને એમના વાણી વચનો આપણે સાંભળ્યા એમના મુખ થકી, તો એ વિશેષ છે એવું આપણે અહીંયા આપણે એ સમજવાનું છે. તેમાં ભગવાન અનેક જીવોના સુખને માટે પ્રગટ થાય છે. એમ ભગવાન પણ છે, કારણ કે જે એના આશ્રિતો એમ કે ને કે આ પૃથ્વી પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પગલા પડે તો આખી પૃથ્વી દિવ્ય થઈ જ જાય ને. કારણ કે હવે આપણે એમ ખાલી એમ એક મોટા મુક્ત હોય તો એની સમક્ષ બેસવાથી કે એની બાજુમાં બેસવાથી આપણા સંકલ્પ વિરામ થઈ જતા હોય, કે મુક્ત હોય એમ કેતા હોય કે મહારાજનો ને મોટા મુક્તનો અડેલો વાયરો જ્યાં જ્યાં જાય અને એ જેને સ્પર્શ કરે એના ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થઈ જાય. તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પગલા પાડે તો આ પૃથ્વીના કેટલા ધન્ય ભાગ્ય. એટલે પછી દરેક જીવ એની અંદર પછી જળ ને ચૈતન્ય ને બધું આવી જાય ને, પૃથ્વી તત્વ બધું એની અંદર જે છે એ બધાના કેટલા ભાગ્ય, દેવી દેવતાઓ આ તે જીવો બધાના અનંત ભાગ્ય કહેવાય. કે એટલા માટે જે પ્રગટ થયા હોય છે મોટા, જો એ પ્રગટ ના થાય, હવે મામા શું કે છે કે મહારાજ જો અહીંયા પૃથ્વી પર પ્રગટ ના થાય તો દેહધારી ભગવાનના ભક્તો ભગવાનને જોઈ કેવી રીતે શકે? આપણે જે બધા અહીંયા દેહધારી છીએ, અહીંયા મામા આપણને પ્રગટ ના થયા હોય અને આપણને બોધ વચનો આવા સરસ ના કહીને ગયા તો આપણે મહારાજને ઓળખી જ કેવી રીતે શકીએ? અત્યારે મામાએ આપણને જે મહારાજ કેવા છે એ અમૃત સરિતામાં અમૃત સાગરમાં જે આપણને સમજાવ્યું છે, ત્યારે આપણને કેવું અહોહો થઈ જાય છે કે ઓહો, મહારાજ કેવા મહાન, મહારાજની મહાનતા કેવી. તો એ જો બધું આપણને જ્ઞાન ના કરે, એમ ભગવાન પોતે કેવા છે અહીંયા આવીને લોકોને દર્શન ના આપે, એનો પ્રતાપ પ્રકાશ જણાવે નહીં, તો જીવો આપણે કેવી રીતે જોઈ શકીએ? કારણ કે આપણી તો બુદ્ધિ મર્યાદિત છે, આપણું ચૈતન્ય સીમિત છે, એમાં આપણે જોઈ જાણી કેવી રીતે શકીએ મહારાજને? એટલે અહીંયા આપણા જેવા થઈને ભગવાન આવે છે અને ભગવાનને જોઈ શકે એવા પોતે થઈને આવે છે અહીંયા. એ દિવ્ય સુખને પામે કેવી રીતે? જો ભગવાનના ભક્તો ભગવાનને જોઈ કેવી રીતે શકે? એ દિવ્ય સુખને પામે કેવી રીતે? માર્ગ ન બતાવે તો ભગવાન ચોખ્ખું જણાવે છે. એટલે ભગવાન જે છે એ ચોખ્ખું કહી દે છે, એટલે પોતે પધાર્યા છે. અને કેટલી જગ્યા વચનામૃતોમાં આપણે જ્યાં વાંચીએ છીએ
કે ભગવાને પોતાનું ભગવાનપણું ને સર્વોપરીપણું જણાવ્યું છે. અને પછી જ્યારે ભગવાન અહીંયા પધારે ત્યારે આપણને ખબર જ છે કે સાથે પોતાના સંતોને મુક્તોને લઈને આવ્યા હતા. તો પછી એ જે મુક્તો છે એ મહારાજનો વિશેષ ને વિશેષ બધા જીવોને મહિમા કહે કે આ મહારાજ જે બિરાજે છે એ આવા મહાન છે અને એમનું સુખ આવું છે. એ આપણને હવે એમના ઉપદેશો દ્વારા આપણે ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચીએ કે બીજા જે પણ આપણે સત્સંગી જીવન બધા સંતો એને બધા કેટલા બધા હજારોની સંખ્યામાં કીર્તનો કર્યા છે, બધા આપણને ઉપદેશો આપ્યા છે. એ આપણને મહારાજ કેવા છે ઓળખાવા માટે જ કર્યું છે ને એ બધું. તો એ આપણે જો એ બધું ના કર્યું હોય તો આપણે મહારાજને ઓળખીએ જ કેવી રીતે? એટલે આમ જોવા જાય તો મુક્તો અને મહારાજ અને મુક્તોની કેટલી મોટી કૃપા કહેવાય આપણા ઉપર, કે આપણા પર દયા લાવી અને આમ જોવા જાય તો હજી મહારાજને ક્યાં વધારે સમય થયો છે, બરાબર? હવે આમ કૃષ્ણ ભગવાનને 5000 વર્ષ થઈ ગયા એવું કહે છે બધા, તો હજી મહારાજને તો આપણને ક્યાં વધારે સમય થયો છે. એટલે એટલો જયારે મહારાજ જેમ કૃષ્ણ ભગવાનને 5000 વર્ષ થઈ ગયા એટલો મહારાજને સમય થશે ત્યારે તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે બધે પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થતું હશે. તો એમ અને મામા કહે છે કે કણે કણમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ દિવ્ય ધ્વનિ નીકળતો હશે ત્યારે. તો જો આ બધું ભગવાન અહીંયા પૃથ્વી પર ન પધારે તો આ બધું શક્ય બને ખરું? એના મુક્તો ને એના બધાને આપણને જ્ઞાન કેવી રીતે કરે ને આપણને એને એ ભગવાન પ્રત્યે પ્રેમ જ કઈ રીતે થાય? આપણે જો જાણતા ન હોઈએ, અત્યારે આમ એક ઉદાહરણ તરીકે આપું છું કે આપણને તો અત્યારે આમ સર્વોપરી મળી ગયા એટલે એનું કઈ કામ નથી, પણ અત્યારે આપણે આમ એક વિચાર કરીએ કે બધા એમ કે છે કે કલ્કી અવતાર પદ હજી અહીંયા પૃથ્વી પર પધારવાનું બાકી છે, બરાબર? અત્યારે આજની તારીખમાં આપણને કલ્કી અવતાર પ્રત્યે પ્રેમ થાય? આપણે જોયા નથી, જાણ્યા નથી, એનો કઈ પ્રભાવ જોયો નથી. અત્યારે કૃષ્ણ ભગવાન પ્રત્યે હજી પણ કોઈને પ્રેમ થઈ જાય કેમ કે એમની દિવ્ય લીલાઓ છે કે એમના ચરિત્રો જોઈ જાણી વાંચી શકે તો પછી એમના પ્રત્યે ભાવ થાય. પણ કલ્કી અવતાર પ્રત્યે કોઈને કેવી રીતે ભાવ થાય? કે કોક અત્યારે આપણને કોક એવી જગ્યા હોય ને જે બધા વખાણ કરે, પણ એવી જ જગ્યા જ્યાં સુધી હજી સુધી કોઈ પહોંચ્યું જ નથી એવી જગ્યા પ્રત્યે આપણને પ્રેમ કેવી રીતે થાય? એટલે જે અહીંયા ભગવાન અહીંયા એટલા માટે જ પધારે છે કે જીવોને એના પ્રત્યે પ્રેમ થાય, એના પ્રત્યે આકર્ષણ થાય, એના પ્રત્યે ખેંચાણ થાય કે મારે આ જગ્યાએ જવું છે, એમનો મહિમા સમજાય. કારણ કે અલ્ટિમેટ ગોલ આપણો બધાનો શું છે? છેલ્લું આપણું ડેસ્ટિનેશન કહેવાય તો કે મહારાજની મૂર્તિમાં રહીને એમનું સુખ ભોગવવાનું. અને આપણે બધા સુખને ઈચ્છીએ છીએ. આ પૃથ્વી પર આવ્યા પછી આપણે કોઈને દુઃખ ગમે છે? કોઈને દુઃખ નથી ગમતું. તો એમ કે સૌથી સારામાં સારું સુખ કયું? તો કે સૌથી સારામાં સારું સુખ તો કે મહારાજનું સુખ છે. તો એ બધું સમજાવે, ભગવાન પૃથ્વી પર આવે અને એના જે ગુણાનુવાદ બધા ગાતા હોય, આપણને સમજ પડે, એનું જ્ઞાન થાય તો જ ને. મામા કહે છે ભગવાન ચોખ્ખું જણાવે છે અને એવો રસ્તો સુગમ કરીને આપણી પાસે મૂકી દીધો. હવે એને રસ્તો એ પાછું પોતે કેવા દયાળુ કહેવાય, પોતે તો અહીંયા પૃથ્વી પર દયા કરીને આવ્યા અને મને તમે કેવી રીતે પામી શકો એના માટે સૌથી સહેલામાં સહેલો રસ્તો ભગવાન આપણને બતાડ્યો છે. કારણ કે પેલાના ઋષિ મુનિઓ જેવું તપ કરતા હતા કે પોતાના શરીર ઉપર રાફડા થઈ જાય ઉધઈના ને એના, ત્યાં સુધી હાડકા બધું માંસ ને બધું ગળી જાય, કઈ રીએ જ નહીં, એટલી હદ સુધીનું તપ. એવું આપણને કીધું મહારાજે? કઈ નથી કીધું આપણને. એટલે કે છે સુગમ રસ્તો, એવો સુગમ રસ્તો કરીને આપણી સામે મૂકી દીધો. હવે મામા કહે છે જો એ રસ્તો જે મૂકી દીધો છે ને એ જ પ્રમાણે જો જગત વર્તે તો પણ સુખી થઈ જાય. ખાલી આ લોકની દ્રષ્ટિએ લોકમાં પણ જો મહારાજે જે આજ્ઞાઓ કીધી છે કે જે રીતે જીવન જીવવાનું કીધું છે એ રીતે જીવન જીવે ને તો આ લોકમાં એ લોકો એકદમ સુખી સુખી થઈ જાય અને ભગવાનને પામવા માટેનો એ લોકોનો જે માર્ગ છે સાત્વિક જીવન જીવતા હોય તે સરળ થઈ જાય. એટલે હવે પાછું આપણે ગઈ સભામાં જે વાત કરી હતી એના ઉપર મામા પાછા અહીંયા આવે છે. એટલે કે છે કે એટલે આચાર્ય સંત ને હરિભક્ત એ સત્સંગ. હવે મહારાજને પામવા માટે આપણે કોની સાથે રહેવાનું ને કોનો સંગ કરવાનો, એટલે કે સત્સંગ કોને કહેવાય? તો કે એક તો આચાર્ય સંત ને હરિભક્ત. હવે આચાર્યની વ્યાખ્યામાં આમાં આપણે પેલા આપણને ગયા વખત આપણે લીધી હતી કે આચાર્ય કોને કહેવાય, સંત અને હરિભક્ત. મહારાજની વ્યાખ્યા પ્રમાણે મહારાજે આ વ્યાખ્યા કરી છે. મામા એમ કે છે કે હું કઈ કહું છું કે એવું નથી, મહારાજે કીધું છે કે સત્સંગ કોને કહેવાય? તો કે આચાર્ય હોય, સંત હોય ને હરિભક્ત હોય, એ બધાનો જે સમૂહ હોય એને સત્સંગ કહેવાય. જો આ સમૂહ હોય તેને સત્સંગ કહેવાય
અને સંત કહેતા શ્રી હરિના સંબંધ વાળા સર્વે. એટલે હવે આમ શું કહેવાય, એક સામાન્ય માન્યતા એવી હોય કે સંત શબ્દ આવે ને એટલે આપણને બધાને ભગવા વસ્ત્રો વાળા આપણે સંત માનીએ છીએ. પણ મામા અહીંયા એમ કે છે કે એને સંતો કહેવાય જ, પણ એમ કે ખરેખર સંત કોને કહેવાય, તો કે શ્રી હરિના સંબંધ વાળા જેટલા લોકો હોય ને, કે જેને જેને શ્રી હરિનો સંબંધ હોય, ભગવાનનો સંબંધ હોય, ભગવાન સાથે પ્રેમ હોય, ભગવાનને મેળવવાના પ્રયત્નો જે લોકો કરતા હોય, એ બધા એને સંત કહી શકાય. અને એવાના સમૂહમાં જે લોકો એવા પ્રયત્નો કરતા હોય અને જે એવું આપણને જ્ઞાન પીરસતા હોય અથવા તો કેવી એના રસ્તા બતાવતા હોય, એવા લોકોના સમૂહમાં આપણે રહીએ તો એને સત્સંગ કર્યો કહેવાય. એવા સમૂહને વિશે દિવ્ય ભાવ રાખવો. હવે જ્યાં જ્યાં એવો સમૂહ હોય કે જ્યાં એવા લોકો બધા રહેતા હોય, કે અથવા તો જ્યાં આપણે જઈએ ને ત્યાં એવો સત્સંગ સભા થતી હોય કે જ્યાં આપણને આપણા ચૈતન્યને ઉર્ધ્વીકરણ માટેની વાતો થતી હોય, કે આપણે ભગવાનને કેવી રીતે પામવા, આપણો ચૈતન્ય આપણે નિર્મળ કેવી રીતે રાખી શકીએ, આ લોકમાંથી આસક્તિ કેવી રીતે તૂટી શકે, એટલે ટૂંકમાં ભગવાનને કેવી રીતે પામવા એ માટેનો જે માર્ગ બતાવતા હોય અથવા તો એવી જે વાતો કરતા હોય, એવો સમૂહ જે હોય તો એ બધા ઉપર આપણને બધા વિશે દિવ્ય ભાવ રાખવાનો. ધારો કે મામા એમ કે છે ને કે થોડું ઘણું તો બધામાં પ્રકૃતિ દોષ તો બધામાં હોય જ, પણ બીજા જે બધા ગુણો હોય અને આવી રીતે ભગવાન મેળવવાના રસ્તા બતાવતા હોય એ લોકો, તો એ બધા પ્રત્યે, બધા હરિભક્તો પ્રત્યે આપણે દિવ્ય ભાવ રાખવાનો, એવું મામા અહીંયા આપણને કે છે. એવો સમૂહ ન હોય, હવે જો આવું સમૂહ ના હોય, કારણ કે અત્યારે મુશ્કેલ છે, આપણે અત્યારના સમયમાં આપણને આવો સમૂહ મળવું મુશ્કેલ છે. હવે શું થાય, એવો સમૂહ ન હોય ને આજ્ઞાલોપ થતો હોય તો દિવ્ય ભાવ ન રહેતા દ્રોહ થઈ જશે, અવગુણ આવી જશે, એમ ધારીને આંખ મીચામણા ન કરાય. બરાબર. હવે આપણે જ્યાં જઈએ ત્યાં આપણે અથવા તો ક્યાંક હોય તો મામાએ આગળ પણ એક જગ્યાએ કીધું છે, આ જ પ્રવચનમાં કદાચ છે, કે કોઈ આજ્ઞાલોપ કરતું હોય તો આપણે એને કહીએ, ભલે એને કદાચ ન ગમે તો પણ આપણે એનો દ્રોહ નથી કરતા. એ દ્રોહ નથી, એ અદ્રોહ છે. મામા આપણને એની વ્યાખ્યા સરસ રીતે સમજાવી હતી કે ધારો કે કોઈ એક અધિકારી હોય અને એ લાંચ લેતો હોય અથવા તો કોઈનું ખરાબ થાય એવું કરતો હોય, એનું પોતાનો જે પદ છે એનો ઉપયોગ કરીને બીજાને નુકસાન કરતો હોય ને એવું કરતો હોય, આ વ્યવહાર જગતની વાત છે. પછી આધ્યાત્મિક વાતમાં બીજી રીતે આવે, અને જો આપણે એને રોકીએ નહીં, મામા કહે છે, તો પેલો જે લાંચ લે છે એનું તો ખરાબ થવાનું જ છે ને, કારણ કે એના કર્મ કઈ સારા નથી, એ બીજાને દુખાવે છે. જો એનું બીજાને નીચું દેખાય એવી રીતે વાણી વર્તન એના છે, નુકસાન પહોંચે એવી રીતે કરે છે, તો એને આપણે રોકીએ તો ભલે કદાચ એને ન ગમે, પણ એનું તો આપણે ભલું ઈચ્છીએ છીએ એટલા માટે આપણે કરીએ છીએ ને. એવી જ રીતે અધ્યાત્મમાં જ્યારે કોઈ આપણને એમ લાગે કે આ બરાબર નથી કામ કરતું, અથવા તો આનાથી એના જીવનું બગડી જશે, અને જો આપણે કહી શકીએ એમ હોય તો આપણે કેવું જોઈએ. મામા આપણને એમાંય કહે છે કે કદાચ આપણે એવું હોય કે એ સ્થાનમાં આપણે બોલી ના શકીએ તો ચૂપચાપ આપણે ત્યાંથી ખસી જવું જોઈએ, પણ એ આંખ મીચામણા કરી અને એ જગ્યાએ મૌન પ્રતિકાર તો કરવો જ જોઈએ, ધારો કે ના બોલી શકીએ તોય. એટલે આપણી થોડીક કહેવાય ને કે થોડું આપણું બિહેવિયર એવું લાગવું જોઈએ કે આને ગમતું નથી એમ. એટલે આંખ મીચામણા ન કરાય. મામા કહે છે કે જો આપણે એવું કરીએ તો કે એના જીવનું બગડી જાય. કારણ કે ધારો કે કોકને ખોટો ઉપદેશ કરતા હોય અથવા તો ખોટે રવાડે, ઊંધે રવાડે ચડાવી દેતા હોય. અત્યારે આપણે ઘણી જગ્યાએ એવું બધું જોઈએ છીએ કે ઉપદેશ એવા કરે ને કે હરિભક્તો બિચારો ઊંધે રસ્તે જ ચડી જાય. ભગવાનના વચનોનો આધાર લઈને એવી રીતે કહેતા હોય છે, ખોટો ઉપદેશ કરીને. તો હવે જો કોઈ રોકે નહીં, હવે એમાં પણ એવું બધું વચનામૃતમાં અને મહારાજ મામા બધા આપણને સમજાવ્યું છે કે કોને રોકવો જોઈએ. બરાબર. કે જે ઘરમાં હોય તો ઘરમાં જે વડીલ હોય એને જવાબદારી આવે છે કે ઘરના બીજા જે સભ્યો છે એને રોકવા જોઈએ. હવે ઘરનો વડીલ જ જો એવું કરતો હોય તો એનાથી બીજા જે કુટુંબમાં જે વડીલ હોય એને રોકવો જોઈએ. પછી ગામમાં હોય, પછી શહેરમાં, એવી રીતે છેક પછી ધર્મ સુધી આવી જાય. તો હવે ધર્મમાં અત્યારે જો મંદિરોમાં થતું હોય તો મંદિરોના જે કોઠારી હોય એને એ વસ્તુ, ધારો કે કોઈ પણ જગ્યાએ અધર્મ થતો હોય કે ખોટું કામ થતું હોય તો
ધારો કે વહીવટ બરાબર ના થતો હોય કે બીજું ત્રીજું કાંઈ પણ કોકનું વર્તન બરાબર ના દેખાતું હોય તો કોઠારી હોય એને કેવું જોઈએ, એ મંદિરના જે કોઈ પણ મોટા હોય એને કેવું. હવે એ પોતે જ એવા હોય તો પછી છેલ્લે બધું એમાં વાત કોના પર આવે છે તો કે આચાર્ય પર આવે છે. એમ એક પછી એક થતા એટલે બધાએ એકબીજાને જે એમ કે મહારાજ કે છે કે મહારાજની આજ્ઞા એવી સરળ છે ને કે આમ જોવા જઈએ તો કઈ એટલી કોઈ એવી અઘરી નથી, સહજ. કારણ કે આપણા જીવનમાં જો પહેલેથી વણાઈ ગઈ હોય ને તો એ સહજ થઈ જતી હોય છે એ બધી આજ્ઞાઓ. એમાં પછી કોઈને કઈ તકલીફ પડતી નથી. એટલે એ જે છે આપણે કોઈને જોયા કરીએ, આપણે કહી શકતા હોય એવું હોય અને તો ના કહીએ તો એના જીવનું તો બગડવાનું છે, કારણ કે એ ખોટું કામ કરે છે. એ ભગવાન તરફ એ જીવ નથી જઈ રહ્યો અને એ બીજાને પણ ખોટો ઉપદેશ કરે છે. એટલે જો એ મામા એમ કે છે કે જો એ વખત આપણે ન રોકીએ તો એના જીવનું તો બગડી જાય ને. એટલે કે એનો જે કાંઈ પણ હોય પ્રતિકાર એ શુદ્ધ બુદ્ધિથી કરવો જોઈએ. આપણે એનું અપમાન કરવા માટે છે કે એને નીચું દેખાડવા માટે કે એવું નહીં, પણ મનમાં એવો શુદ્ધ ભાવ હોવો જોઈએ અને મહારાજને પ્રાર્થના થવી જોઈએ કે હે મહારાજ, આ મને એમ લાગે છે કે આ આજ્ઞા વિરુદ્ધ ચાલી રહ્યા છે કે આ બીજા લોકોને ગેરમાર્ગે દોરે છે, તો અત્યારે મારે કહેવાની જરૂર છે તો તમે મારા ભેળા રહી અને બહુ એમ કે પ્રેમથી કહેવું જોઈએ. જે કાંઈ પણ એમ કે આપણે પણ આક્રોશ વ્યક્ત કરતા હોઈએ કે ચાર માણસની વચ્ચે જઈને એને કહેવાનું, એવું શું કામ કરવાનું. એટલે કે છે કે જો એવી રીતે શુદ્ધ બુદ્ધિથી કહીએ ને તો આપણે એનો દ્રોહ કર્યો નથી કહેવાતો, કે ભલે આપણે એને ટોયકો છતાં પણ એ અધરો છે. શું કામ? કારણ કે એનાથી એ જેનો ઉપદેશ કરે છે એ જીવનું બધાનો જો સાચો ઉપદેશ કરશે તો સુધરશે, અને જો માનશે તો પોતાનું પણ સુધરશે. નહીં તો એના જીવનું બગડી જાય, કેટલાયનું બગડી જાય. કારણ કે જેને ઉપદેશ કરતા હોય એ બધાયનું બગડી જાય. આ આજ્ઞા લોપે એટલે બગડે ને. હવે એ અદ્રો બીજું શું કરવાના હોય? ખોટો ઉપદેશમાં બીજું શું? મહારાજે જે કીધું છે એનાથી વિરુદ્ધનું કે ત્યારે જ આજ્ઞા લોપ કહેવાય ને. મહારાજે જે કીધું છે ઈ જ જો કહેતા હોય તો ક્યાં કાંઈ ફરક જ પડે છે. તો કોઈ મિસગાઈડ થવાનું નથી, અને મિસગાઈડ નહીં થાય તો ગેરમાર્ગે કોઈ દોરાશે નહીં, એટલે તો પછી કોઈના જીવનું બગડશે નહીં. પણ એટલે જે આજ્ઞા લોપે છે એટલે બગડે ને એના જીવનું, એટલે કોઈના જીવનું ન બગડે એવા ભાવ સાથે જો આપણે કહીએ તો મામા કે છે આપણે એનો દ્રોહ કર્યો ન કહેવાય, અદ્રોહ જ કહેવાય. આજ્ઞા એ મહારાજનું સ્વરૂપ છે. એટલે ઘણી વખત કે છે ને શિક્ષાપત્રી જે છે એ મહારાજનું બીજું સ્વરૂપ છે. શિક્ષાપત્રીમાં શું છે તો આ કરવું ને આ ન કરવું, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, એ જે કીધું છે એનું નામ જ શિક્ષાપત્રી છે. શિક્ષા આપનારી પત્રી આપણને જ્ઞાન આપે છે કે તમારા જીવનમાં તમારે આમ કરવાનું ને આમ નહીં કરવાનું. એટલે એ ભગવાનનું સ્વરૂપ છે. આજ્ઞારૂપી સ્વરૂપ આપણને મહારાજની મૂર્તિના સુખમાં રહી શકાય એવા પાત્ર કરે છે. એ પ્રમાણે જો જીવન જીવીએ આપણે તો મહારાજની મૂર્તિના આપણે ત્યાં સુખમાં રહી શકીએ. કારણ કે મામા કે છે ને કે આજ્ઞા અને ઉપાસના એ તો ભગવાન સુધી પહોંચવાની જે બે પાંખો છે, એ હોય તો જ આપણો ચૈતન્ય ઉડીને ભગવાનના સુખમાં જઈ શકે. એ જ ના હોય તો પછી ક્યાંથી આપણે આગળ વધી શકવાના હતા. પહેલું જ પગથિયું જે છે એમાં જ ચૂકી જઈએ જો આપણે, કે ભગવાને આપણને એ શિક્ષાપત્રી આપી છે જેટલા માટે, આજ્ઞાઓ ઝીણી ઝીણી બધી કરી છે જેટલા માટે કે ભાઈ જીવ જે છે એ મને પામે એટલા માટે એ છે. હવે જેને ભગવાન નથી પામવા એને ભલે જેને જેમ કરવું હોય એમ કરે, બરાબર, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. પણ આપણે જે અત્યારે આપણે બધા મળીને ભગવાનને પામવાના પ્રયત્નો કરીએ છીએ તો આપણે એકબીજાને ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ મને આવું લાગે છે કે જો આમ બરાબર નથી, બરાબર, અને તો જો એવું અને સામેની વ્યક્તિને જો સાચું લાગતું હોય તો એ આપણને સમજાવે કે ભાઈ તમે આમ કહો છો પણ મને આ બરાબર લાગે. તો જેની જે ભૂલ હોય એને સુધારી લેવી જોઈએ. આપણો જે આ સમૂહ છે, આપણે જે બધા ભેગા થઈએ છીએ એટલા માટે જ ભેગા થઈએ છીએ ને કે આપણે એકબીજાને મદદરૂપ થઈએ, અને એકબીજાને મદદરૂપ થતા થતા ભગવાન સુધી પહોંચવાનો જે માર્ગ છે આપણે બધા સાથે મળીને તે પાર કરીને ભગવાનને ત્યાં એના સુખમાં રહી શકીએ એવા આપણે બધા પાત્ર બનીએ. તો પહેલું એ જરૂરી છે. શું જરૂરી છે? મામાએ જે આપણને આગળ કીધું એ કે આપણે આજ્ઞા લોપ કોઈ કરતું હોય તો એને સુધારવું, આપણે પોતે સુધરેલા રહેવું અને આપણી સમજણ ચોખ્ખી રાખવાની. અને ઉપાસના શુદ્ધિની સમજણ જરૂરી છે. અને ઉપાસનામાં સર્વોપરી મહારાજ, સર્વોપરી એક જ. આપણે બીજે ક્યાંય કોઈ દેવી દેવતાઓને આપણે
કોઈનું અપમાન નથી કરવાનું, એ 100%ની વાત છે. પણ ઉપાસના એ કે છે ને કે બધા દેવોને પ્રણામ કરવો, એને વંદન કરવું, બધું કરવું. પણ જયારે ઉપાસના ધ્યાન કરવાની વાત આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈનું હૃદયમાં સ્થાન ન હોવું જોઈએ. હવે ઉપાસના શુદ્ધિની વાત તો બેને આપણને ઘણી બધી વખત કરી છે, એટલે એના વિશે અને ઘણું બધું કીધું છે, એટલે એના વિશે વિશેષ આપણે અત્યારે લેતા નથી. અને હવે સમય પણ થયો છે, બોલવામાં કઈ વધુ ઓછું થઈ ગયું તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.